તો આજે તો આપણે પહોંચી ગયા હિંગળાજ માતાજીના મંદિરે. તો નથી હોય કે સવાર આપણે થઈ ગયા હતા મસ્ત મજાના રેડી. હું અને લીંબુબેન બે થઈ ગયા હતા મસ્ત મજાના રેડી. અને ઓલી બધું પણ થઈ ગયું હતું મસ્ત મજાના રેડી. પણ એ બધું તૈયાર થઈને શું કરે ખબર છે? ક્રિકેટ રમવા માંડે. બોલ, નવરી થઈ છે ને એટલે એને ક્રિકેટ જ. પછી તો શું આપણે તો થઈ ગયા હતા મસ્ત મજાના રેડી. એટલે નીકળી ગયા રાજકોટથી કારાહર બાજુ. કારણ કે આપણે જવાનું હતું કારાહર ઠાકર બાપા મંદિરે. કારણ કે છે ને મારા મમ્મીના દાદીની બીજ હતી, જે અમે ભરવા બધા આવ્યા હતા. અને બસ ઠાકર બાપાના દર્શન કર્યા અને બસ પ્રસાદી લીધી અને એવું બધું કરીને અમે નીકળી ગયા હિંગળાજ માતાજીના મંદિરે. જે કારાહર અને ચોટીલા નજીક આવેલું જે હિંગળાજ માતાજીનું મંદિર રહ્યું ને ત્યાં અમે પહોંચી ગયા. અને બસ જો માતાજીના દર્શન કરવા માટે અમે ચાલવા લાગ્યા. ફાઇનલી અમે ઉપર પહોંચી ગયા હતા. માતાજીના બહાર દર્શન મંદિરમાં કરી લીધા. અને આ છે ગુફા, જે ગુફાની અંદર જ્યાં સુતા હિંગળાજ માતાજી બિરાજમાન છે, જો એના દર્શન કરવા માટે અમે અંદર આવ્યા હતા. અને આ હતા માતાજી, જેના દર્શન અમે ખૂબ સરસ રીતે કરી લીધા. કારણ કે ટ્રાફિક જરા પણ નહોતું અને અમે મસ્ત મજાના સરસ મજાના અમે દર્શન કર્યા. અને બસ જો નીકળી ગયા ત્યાંથી અમે. હવે પછી પગથિયા હતા થોડાક, તો પગથિયા ઉતરી ગયા. અને બસ જો હું પણ પગથિયા ઉતરવા લાગી. ફાઇનલી અમે નીચે ઉતરી ગયા અને મસ્ત મજાના માતાજીના દર્શન થયા. અને હવે જો અમે કારાહર એટલે કે આ જે જગ્યાએ એનું એક્ઝેક્ટ લોકેશન તો મને નથી ખબર, પણ હવે સીધા ઘર તરફ જઈ. અને રસ્તામાં પી લીધો આપણે મસ્ત મજાનો શેરડીનો રસ. શેરડીનો રસ તો અમારે ને જો કે પીવો જ પડે. અને ફાઇનલી અમે આવતા રહ્યા ઘરે. અને અત્યારે પાછા રેડી થઈ ગયા, કારણ કે અમારે એક બીજી જગ્યાએ જવાનું, જે પાર્ટ 2માં તમને જોવા જશે. પાર્ટ 2 જોવા માટે એને સબસ્ક્રાઈબ ફોલો કરવાનું ભૂલતા નહીં. જલ્દી પાર્ટ 2 આવી જાય તો સબસ્ક્રાઈબ ફોલો કરી લેજો.